નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 શુક્રવારનો દિવસ છે। માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે અઠવાડિયાનો 5મો દિવસ છે। આ અઠવાડિયાના જે કાંઈ 4 દિવસ વીત્યા એ દિવસો દરમિયાન કપાસના ભાવમાં એક સામાન્ય મૂવમેન્ટ આપણને જોવા મળી। વિતેલા અઠવાડિયામાં કે ત્યાર પહેલાનો લગભગ 1.5 મહિનો આપણે પાછળ જઈએ તો પણ મોટા ભાગે ભાવમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર વચ્ચે એક અઠવાડિયું થોડું સારું ગયા પછી પાછા એની એ સ્થિતિ આપણે પહોંચી ગયા હતા। હવે એમાંથી આ અઠવાડિયાના 2-3 દિવસ દરમિયાન એક સામાન્ય સુધારો, જેને કોઈ મોટો ભાવ વધારો આપણે ન કહી શકીએ પણ એક સામાન્ય સુધારો આવી રહ્યો હોય એવું વાતાવરણ બની રહ્યું છે। છેલ્લામાં છેલ્લા સમાચારો પ્રમાણે આપણે જોઈએ તો મહત્તમ આપણા સારામાં સારા કપાસના ભાવ આપણને 1450 સુધી માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતા હતા, એની જગ્યાએ 1460, 65 અને 70 રૂપિયા સુધી આજ અને ગઈકાલ સુધીમાં ભાવ આપણને જોવા જાણવા મળી રહ્યા છે। હવે આ જે સુધારો આવ્યો છે એ સુધારો ટકી જાય કે કેમ, ધીમે ધીમે આગળ વધતો રહે કે કેમ, અને જો ધીમે ધીમે આગળ વધતો રહે એટલે કે સરેરાશ આપણે દિવસના 3 થી 5 રૂપિયાનો હિસાબ ગણી અને વધારો ગણીએ તો પણ આપણને અઠવાડિયે 30 થી 35 રૂપિયાનો સુધારો મળે અને ભાવ 1500 સુધી પહોંચી શકે। પણ આ પ્રમાણે સુધારો બની રહેશે કે કેમ, આ એક ચિંતાનો વિષય આપણા માટે છે, ખેડૂતો માટે। મોટા ભાગના આપણા ખેડૂતો અત્યારે એવું વિચારી રહ્યા છે કે 1500 રૂપિયા કે એનાથી વધારે ભાવ મળે એવી સ્થિતિનું નિર્માણ થાય તો માલ કાપી નાખીએ અને આ વર્ષે લગભગ એનાથી વધારે ભાવની અપેક્ષા હવે આપણા ખેડૂત સમુદાયે પણ ઓછી કરી નાખી હોય એવું લાગી રહ્યું છે। પણ ભાવમાં વધારો, ભાવમાં સુધારો જે શરૂઆત થઈ છે એ શરૂઆતને એક સામાન્ય રૂપમાં, સામાન્ય કારણોના રૂપમાં આપણે લઈએ એના કરતા થોડી ગંભીરતાથી પણ લેવાની જરૂર છે। એટલા માટે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન એટલે કે આ વર્ષ 2024નું અને ત્યાર પહેલાનું વર્ષ 2023નું, તો 2023માં આપણે 1600, 1650, 1650 સુધીના ભાવ મેળવ્યા। ત્યાર પછી 2024માં એના એ ભાવથી નવા બજારની શરૂઆત થયા પછી બજાર ધીમે ધીમે ઘસાતું ગયું અને આપણી પાસે નવો માલ આવે ત્યારે બજાર લગભગ 1300, 1350 એ પહોંચી ગયું 2024ના ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન, અને પછી એ પ્રમાણે ચાલ્યું આવે છે। 5-25 રૂપિયા, 50 રૂપિયા અઠવાડિયામાં વધારો થયો હોય એકાદી 2 વખત અને પાછા એની એક જગ્યાએ ભાવ પહોંચી ગયા હોય, આ પરિસ્થિતિ રહી છે અત્યાર સુધીમાં। પણ એની સાથે એક મુદ્દો મહત્વનો એ છે કે આ વર્ષમાં જે ભાવો એકદમ નીચા રહ્યા એ જે કાંઈ કારણો છે એ કારણોમાં નવા દેશો જે ખેડૂત તરીકે આવ્યા કપાસના બજારમાં અને એમણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે નીચા ભાવથી માલ કાપવાની શરૂઆત કરી, એમને ત્યાં ઉત્પાદનો સારા થયા અને નીચા ભાવથી માલ કાપવાની શરૂઆત કરી તો ભારતીય રૂ આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ આગળ ન વધી શક્યું અને પરિણામે આ વર્ષમાં આપણને ભાવ ન મળ્યા। પણ પહેલા અઠવાડિયા પહેલા અમેરિકાની અંદર કોટન સંગઠન જે છે એની એક બેઠકમાં એક સર્વે રજૂ થયો અને એ સર્વે જે રજૂ થયો એ સર્વેમાં ત્યાંના ખેડૂતો કપાસના વાવેતર પર આ વર્ષમાં શું વિચારે છે એ મુદ્દો અગ્રસ્થાને હતો। હવે આપણે ત્યાં જે ખેડૂત તરીકે આપણે નીચા ભાવની મુશ્કેલી અનુભવી રહ્યા છીએ, આ જ મુશ્કેલી અમેરિકાના ખેડૂતો પણ કદાચ અનુભવી રહ્યા છે, ખાસ કરીને કપાસના વાવેતર વિસ્તારના ખેડૂતો। અને તેથી ત્યાંનો જે સર્વે જાહેર કરવામાં આવ્યો છે અમેરિકાના કોટન સંગઠન તરફથી એ એવો છે કે ત્યાંના મોટા ભાગના કપાસ ઉત્પાદક રાજ્યો અત્યારે ખેડૂતો એવા નિર્ણય ઉપર છે કે આ સિઝનમાં વાવેતર કપાસનું ઘટાડવું છે। હવે જેવી પરિસ્થિતિ ગયા વર્ષે આપણી હતી એવી જ વાત અને એવી જ ચર્ચા ત્યાંથી પણ આવી રહી છે। ગયા વર્ષમાં આપણે કપાસનું વાવેતર ઘટાડી અને મગફળીનું વધાર્યું, મગફળીનું વાવેતર આપણે વધાર્યું પાછલા વર્ષના ભાવને ધ્યાનમાં લઈને, પણ આ વર્ષમાં મગફળીનું વાવેતર વધ્યું, સામે કપાસના આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ સુધારો ન થયો એટલે કપાસનું વાવેતર ઘટવા છતાં ભાવ ન વધ્યા, સામે મગફળીમાં આપણે ઉત્પાદન વધાર્યું તો મગફળીમાં ગયા વર્ષની સરખામણીમાં ભાવોમાં અત્યારે આ વર્ષમાં આપણે ઘસાઈ રહ્યા છીએ। આપણે જે મગફળી વધારે વાવેતર કરવાનો નિર્ણય કર્યો એવી જ રીતે અમેરિકાના કપાસ ઉત્પાદક રાજ્યોના ખેડૂતો પણ આ વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો કરવા તરફ વિચારી રહ્યા છે। હવે એના જે આંકડા આવી રહ્યા છે એવા છે કે લગભગ
13 થી 14% જેટલું વાવેતર આ વર્ષની સિઝનમાં એટલે કે કપાસના વાવેતરની સિઝનમાં અમેરિકામાં ઘટાડો આવશે. હવે અમેરિકામાં જે વાવેતર થાય છે એ આપણા કરતા લગભગ 2 મહિના 2.5 મહિના જેટલું વહેલું વાવેતર થાય છે. ત્યાં માર્ચ મહિનામાં વાવેતર થાય છે. આપણે ત્યાં મોટા ભાગે મે અને જૂન મહિનામાં વાવેતર થાય છે. એટલે માર્ચ મહિનામાં વાવેતર થાય છે તો હવે એમના વાવેતરની આટે બહુ ઝાઝા દિવસો બાકી નથી ને અત્યારના સમયે જે સર્વે જાહેર થયો છે આંકડાના હિસાબથી એ સર્વે પ્રમાણે અમેરિકામાં લગભગ તમામ રાજ્યોમાં ટેક્સાસ જેવા એકાદ રાજ્યના ખેડૂતોના અભિપ્રાય સિવાય બાકી બધા જ રાજ્યોના ખેડૂતોનો અભિપ્રાય એવો છે કે કપાસનું વાવેતર ઘટાડશું અને મગફળીનું વાવેતર વધારશું. આપણે માટે તો બંને બાજુ ચિંતાનો વિષય છે. કોઈ દેશમાં મગફળીનું વાવેતર વધે કે કોઈ દેશમાં કપાસનું વાવેતર વધે. પણ અત્યારના દિવસોમાં જે થોડોક સળવળાટ આવ્યો છે કદાચ આગામી દિવસોમાં એટલે કે સિઝન પૂરી થાય ત્યારે નવી સિઝનમાં અમેરિકામાંથી કપાસની આવકો ઘટવાની સંભાવનાઓને ધ્યાનમાં લઈને બજાર કદાચ થોડાક સુધારા તરફ જઈ રહ્યું હોય. આ એક આંશિક કારણ છે બજારમાં સામાન્ય સુધારો આવવાના મુદ્દાનું. હવે બજારમાં જે સામાન્ય સુધારો આવ્યો છે એ સુધારો કોઈ બાજુથી મોટો સુધારો નથી, બિલકુલ સામાન્ય સુધારો છે. પણ આપણે જે રૂપમાં વેચી રહ્યા હતા એના કરતા 5, 10, 25 રૂપિયાનો જો વધારો થાય તો આપણને વેચવા તરફનું આપણું વલણ વધશે. હવે વધેલા વલણની અસર કેવી થાય છે આગામી દિવસોમાં આપણે મોટા જથ્થામાં માલ વેચવા નીકળીએ તો પણ વિપરીત અસર પડી શકે છે. પણ આવકો જે રૂપમાં અત્યારે બજારમાં થઈ રહી છે એ આવકોને ધ્યાનમાં લઈને બજારમાં સામાન્ય સુધારો આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અત્યારના દિવસોમાં 5-15 દિવસ કે મહિના દાડા પછી પણ વિશેષ માહિતીના આધારે આપણને ખબર પડી શકે કે ખરેખર આનું વ્યાજબી કારણ શું હતું. જોકે મુખ્ય કારણ હંમેશા ભાવના વધારા અને ઘટાડાનું એક જ હોય છે અને એ હોય છે ઉત્પાદન અને વાપરનારની જરૂરિયાત. આ બંનેની વચ્ચેનો ગેપ કેટલો છે. જો ગેપ મોટો છે તો માર્કેટ વધે છે, ગેપ નાનો છે તો માર્કેટ નથી વધતું અને ગેપ બિલકુલ નથી, વપરાશ જેટલી જ આવકો છે તો માર્કેટ સ્થિર થઈ અને એની જગ્યાએ ચાલતું રહે છે. પણ અત્યારે કપાસના ભાવમાં સામાન્ય સુધારો પણ આપણને થોડી એક રાહતની ઝપકી અવશ્ય આપે છે. તો કપાસના ભાવના સુધારાને અત્યારે પણ આપણે કાયમી સુધારો ગણી શકીએ એવી સ્થિતિ નથી. પણ જે સમાચારો નવા વર્ષના વાવેતરમાં ઘટાડાના અમેરિકાના વિસ્તારો તરફથી આવી રહ્યા છે એની અસર કદાચ બજાર ઉપર થઈ હોય એવું આપણે અત્યારના દિવસોમાં માનવાનું રહે છે. હવે એ પ્રમાણે ત્યાંના સમાચારો જો મજબૂત રીતે બહાર આવે તો બજાર પર અવશ્ય અસર થઈ શકે છે. અત્યારે આપણા દેશની ખરેખર જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાત પ્રમાણેનો માલ આપણા તરફથી બજારમાં જઈ રહ્યો છે અને તેથી બજાર ઘણા સમયથી એકની એક જગ્યાએ સ્થિર છે. સામાન્ય સુધારો જે આવ્યો છે એ આ સમાચારોને લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા સળવળાટના કારણે આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. તો કપાસના મુદ્દે આજના દિવસે સામાન્ય સુધારા પછી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણા કપાસના ખેડૂતો માટે સૌથી અગત્યની ચર્ચા છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. આપ સૌ એમાં ખૂબ મોટો સહકાર આપશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.